નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનની અંદર આપણે વાત કરીશું ગુજરાત પાક્ષિક એટલે કે 1 ઓક્ટોબર 2020ના પાક્ષિકના એનાલિસિસની અને એની સાથે સંકળાયેલા મહત્વના પ્રશ્નોની. શરૂઆત કરીએ. સૌથી પહેલો જ પ્રશ્ન જોઈએ. ભારત દેશનો સૌ પ્રથમ જીરિયાટ્રિક વોર્ડ ગુજરાતના કયા જિલ્લા ખાતે બનાવાયો? તો યાદ રાખીએ કે આ અમદાવાદ ખાતે બનાવાયેલો છે. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ જીરિયાટ્રિક વોર્ડ એટલે શું? પણ એના માટેની માહિતી મેળવી લઈએ કે અમદાવાદમાં અને આ વોર્ડને રિલેટેડ છે તો ક્યાંક હોસ્પિટલ સાથે સંકળાયેલું હશે? તો હા, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની અંદર આ વોર્ડ બનાવાયેલો છે. હવે આ વોર્ડ શેના માટેનો છે? તો યાદ રાખો કે આ ફક્ત ને ફક્ત એવા લોકો માટે છે કે જે વયોવૃદ્ધ હોય, એટલે કે સિનિયર સિટીઝન માટે અલગ બનાવાયેલો વોર્ડ. એને અંતર્ગત શું થાય અથવા તો શું કામ આવી જરૂર પડી? તો જેટલા સિનિયર સિટીઝન છે એને જનરલ લોકોની સાથે રાખવામાં આવે તો ક્યાંક એવું થાય કે દેખભાળ જેટલી જરૂરી હોય એટલી ન થાય. એના કારણે આવો સ્પેશિયલ વોર્ડ બનાવાયો કે જેમાં ફક્ત ને ફક્ત આવા વયોવૃદ્ધ પેશન્ટ જ હોય. બરાબર. કેવડો આ વોર્ડ છે? તો 1200 બેડની સુવિધા ધરાવતો આ વોર્ડ છે. બરાબર. અને કઈ જગ્યાએ? તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે, જેને આપણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આંબેડકર આવાસ યોજના, એટલે કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના. આના માટેની વાત પણ પાક્ષિકની અંદર હતી. તો આપણને આ યોજના વિશે માહિતી હોવી જોઈએ કે આ શેના માટેની યોજના છે. યોજનાનું નામ વાંચતા ખબર પડી જાય કે કંઈક આવાસ બનાવવા માટેની વાત હશે. એટલે બરાબર, એટલે કે મકાન બનાવવા માટેની વાત હશે. તો કોના માટે છે? તો જેવું બાબા સાહેબ આંબેડકરે જે જાતિ માટે અથવા તો જે લોકો માટે કામ કર્યું, એટલે કે અનુસૂચિત જાતિના લોકોને જ આ સહાય મળે. અને શેના માટે હોય? તો મકાન બનાવવા માટે મળે. સાહેબ, મકાન બનાવવા માટે મળતી હોય તો કેટલી સહાય મળે? તો યાદ રાખીએ ગ્રામીણ પ્લસ શહેરી, એટલે કે ગ્રામ્ય લેવલ અને શહેરી લેવલે બંને જગ્યાએ 1,20,000 રૂપિયા રકમ મળે. શેના માટે? મકાન બનાવવા માટે. આ યોજના કયા વિભાગ દ્વારા શરૂ છે? તો યાદ રાખીએ સામાજિક અધિકારિતા વિભાગ દ્વારા. આ ફક્ત ને ફક્ત આવાસ બનાવવા માટેની યોજના છે, એના માટેની સહાય છે. આની સાથે સાથે આની પહેલાથી જ જે લાગુ છે, એટલે કે જો ગ્રામીણ અથવા તો શહેરી ક્ષેત્રમાં શૌચાલય બનાવવું હોય તો 12,000 રૂપિયાની સહાય પણ મળવા પાત્ર છે. હવે આ સહાય મળે તો છે, પણ આના માટે કંઈ એવી મર્યાદા છે? તો યાદ રાખીએ કે હા, એની આવક મર્યાદા છે. કેટલી આવક મર્યાદા છે? તો ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકો માટે 1,20,000ની આવક મર્યાદા અને શહેરી ક્ષેત્રમાં 1,50,000 માટેની. હજુ પણ આમાં થોડું એક્સેપ્શન રખાયું છે, જેમ કે જો અનુસૂચિત જાતિના જ લોકોમાં એવી જાતિ, એટલે કે જે અતિ પછાત હોય, બરાબર, એ અતિ પછાત જાતિના લોકો માટે કોઈ પણ આવક મર્યાદા રખાઈ નથી. એટલે કે એમની આવક મર્યાદા કોઈ પણ હોય છતાં પણ એમને આ લાભ તો મળવા પાત્ર જ થાય. બરાબર. ત્યારબાદની વાત કરીએ ક્વેશ્ચન નંબર 3, પોષણ અભિયાન. હમણાં જ હજુ પોષણ અભિયાન લોન્ચ થયું અને એમની પણ ઘણી બધી વાતો થઈ. તો આના રિલેટેડ ભારતના વડાપ્રધાન સાહેબ, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબે એક સૂત્ર આપ્યું. આ સૂત્ર કયું હતું? તો સહી પોષણ દેશ રોશન. બરાબર. તો આ સૂત્ર પણ યાદ રાખીએ. શેના માટે છે? તો પોષણ માટે છે. હવે આ પોષણ અભિયાન માટેનું સૂત્ર હતું તો એના માટે થોડીક વાત કરવી પડે કે પોષણ અભિયાન ક્યારથી શરૂ થયું? તો 8 માર્ચ 2008ના રોજથી આ શરૂઆત થઈ છે. તો અહીંયાથી ફરી પાછો એક ક્વેશ્ચન મને ઉદ્ભવે અને તમને ઉદ્ભવે, પણ એ જવાબ તમારા માટે છે. બરાબર. એટલે કે તમારે સૌએ જવાબ આપવાનો છે કે 8 માર્ચ ત્યારે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો આ જવાબ ગોતી અથવા તો જો ખબર હોય તો કમેન્ટની અંદર લખવાનું. બરાબર. સાથે તારીખ પણ યાદ રાખવી કે 8 માર્ચ 2008 પોષણ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદની વાત કરીએ કે જો ગુજરાતની અંદર હાલ, એટલે કે 2020ના વર્ષમાં આ પોષણ અભિયાન શરૂ કરાયું, એ ક્યાંથી કરાયું? રાજ્યનો પ્રારંભ ગુજરાત રાજ્યમાં તો દાહોદથી આનો પ્રારંભ કરાયો છે. હવે દાહોદથી થયો છે અને ગુજરાત રાજ્ય દ્વારા થયો છે તો ખબર પડી જ જવી જોઈએ કે કોના દ્વારા થયો હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી દ્વારા. બરાબર. ત્યારબાદની વાત કરીએ ક્વેશ્ચન નંબર 4, આંબરડી સફારી પાર્ક. આ આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? આના રિલેટેડ બીજી ઘણી બધી વાતો હતી, પણ
ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ હોય કે આપણને ખબર પડવી જોઈએ કે આ કયા જિલ્લાની અંદર છે. તો આ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદની વાત કરીએ કે ભાભરા પાણી ક્ષેત્ર. જુઓ ઘણા બધા નવા નામ પણ પાક્ષિકની અંદરથી જાણવા મળશે. એ પૈકીનું જ એક નામ એટલે કે ભાભરા પાણી ક્ષેત્ર એટલે કયો વિસ્તાર થાય? તો યાદ રાખીએ કે મીઠું અને ખારું જ્યાં આ બંને જળ ભેગા થતા હોય, આ બંને જળ ભેગા થાય આ વિસ્તારને આપણે કયો વિસ્તાર કહી શકીએ? ભાભરા પાણી ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ. ત્યારબાદની વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એક યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું. એટલે કે હવે ગુજરાત યુનિવર્સિટીની અંદર પણ યુપીએસસી માટે ટ્રેનિંગ અપાશે. હાલમાં જ હમણાં જ એનું રિઝલ્ટ જાહેર થયું, બરાબર, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં પાસ થયા. તો આ ટ્રેનિંગ સેન્ટર તો ઊભું કર્યું પણ એના માટે કંઈક અલગ નામ રાખેલું છે. તો એનું નામ આપણે યાદ રાખીએ, પ્રજ્ઞાપીઠમ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બનશે. કેમ કે હવે કોઈ પણ આવનારી એક્ઝામની અંદર જો આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો એવી રીતે પૂછી શકાય કે પ્રજ્ઞાપીઠમ નીચેના પૈકી શું છે? ઓપ્શન એ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશન, ઓપ્શન બી કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થ મિનિસ્ટર દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશન, અથવા તો કોઈ અભિયાન, અથવા તો યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર. તો આપણને આના રિલેટેડ ખબર પડવી જોઈએ. હવે સાહેબ યુપીએસસીની વાત આવી છે તો યુપીએસસી માટેની પણ થોડીક બંધારણીય જોગવાઈની વાત કરી લઈએ કે યુપીએસસી ભારતીય બંધારણના કયા ભાગ અંતર્ગત આવે? તો ભાગ 14 અંતર્ગત આવે. કેમ કે યુપીએસસીની વાત આવી તો એના રિલેટેડ થોડા ઘણા ફેક્ટ જોવા પડે. કયા ભાગમાં આવે? તો ભાગ 14ની અંદર આવે. આની સ્થાપના ક્યારે થઈ? તો ભારત શાસન અધિનિયમ 1919ના કાયદા દ્વારા આની સ્થાપના કરવામાં આવી 1926ના વર્ષની અંદર. એટલે યુપીએસસીની સ્થાપના પૂછાય તો 1926, પણ કયા કાયદા અંતર્ગત? તો ભારતીય શાસન અધિનિયમ 1919. હવે એના માટેનું એક કમિશન હતું જેને કહેવાય લી કમિશન. આ લી કમિશનની ભલામણથી જ આપણે યુપીએસસીની સ્થાપના કરી હતી, બરાબર, જેને કહી શકાય કેન્દ્રીય જાહેર સેવા આયોગ. આમ તો આ કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી આવું પ્રોપર નામ આપણે ભારત આઝાદ થયું ત્યારબાદ 1950થી અપાયેલું હતું. હવે આ યુપીએસસી માટેના સૌ પ્રથમ અધ્યક્ષ હતા H.K. કૃપલાણી. જો આ પ્રથમ હોય તો આના રિલેટેડ કરંટ અફેર આપણને ખબર હોવી જોઈએ. એક ફેક્ટ મેં તમને આપ્યો કે ગુજરાત યુનિવર્સિટીમાં આ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, અને ઇતિહાસ માટેનો એક ક્વેશ્ચન બંધારણીય મેં તમને આપ્યો કે એના પ્રથમ અધ્યક્ષ H.K. કૃપલાણી હતા. તો હવે તમારા માટેનો ક્વેશ્ચન કે તો યુપીએસસીના હાલના અધ્યક્ષનું નામ જણાવો. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ કે 24 કલાક પીવાનું પાણી આપનાર દેશનું પ્રથમ શહેર કયું બન્યું? જુઓ આના રિલેટેડ લાસ્ટ પાક્ષિકની અંદર પણ આપણે વાત કરી હતી કે ગુજરાત સરકારે જ્યારે 2 ઓક્ટોબરની ઉજવણી આપણે કરી હમણાં, આ જ 2 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના 5 જિલ્લા એવા છે કે જેને 100% અને 24 કલાક પીવાનું પાણી આપવાનું 2 ઓક્ટોબરથી જ શરૂઆત કરી દીધી, બરાબર. અને આમનું કંઈક ધ્યેય વર્ષ લક્ષ્ય એવું હતું 2024નું, જેને ટ્રાન્સફર કરી અને 2 વર્ષ અગાઉ લઈ લીધા. એટલે કે 2022 સુધીમાં હર ઘર નળ, બરાબર, બધા જ ઘરે નળ દ્વારા પીવાનું પાણી અપાશે એવી નેમ રખાઈ છે. આ જ નેમ અંતર્ગત જ્યારે 2 ઓક્ટોબરના રોજ 5 જિલ્લામાં શરૂ કરાયું, આ પૈકીનો સૌથી પહેલો જિલ્લો એટલે કે ગાંધીનગર એવો બન્યો કે જે પૂરા ભારતની અંદર એવો જિલ્લો હોય કે જેમાં 24 કલાક પીવાનું પાણી મળતું હોય, બરાબર. તો આ પણ યાદ રાખીશું. ત્યારબાદની વાત કરીએ ક્વેશ્ચન નંબર 8. ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? આમ જુઓ ને તો તમને એવું થાય કે સાહેબ બહુ અગાઉની વસ્તુ તમે પૂછો છો, પણ ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથે જ અત્યારે હાલ કરંટમાં એક યોજના બહાર પડાઈ છે. આ યોજનાને રિલેટેડ ક્લાઇમેટ ચેન્જ વિભાગ જો ચર્ચામાં હોય તો આની સ્થાપનાનું વર્ષ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે 2010, 17 સપ્ટેમ્બરના રોજ 2010માં ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત થઈ, બરાબર. હવે વાત કરીએ શું કામ અહીંયા આગળથી ક્લાઇમેટ ચેન્જ વિભાગ ચર્ચામાં છે. આ વિભાગ અંતર્ગત અત્યારે હાલ બેટરીથી સંચાલિત એટલે કે જે ઈ બાઇક આવે, આ ઈ બાઇક ખરીદવાના પ્રોત્સાહન માટે યોજના શરૂ કરાઈ છે. શું કામ ઈ બાઇક ખરીદવા માટે?
કેમ કે ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે તો ક્લાઇમેટ ચેન્જ વિભાગનું કામ શું હોય તો કે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ ઘટાડવી, વાતાવરણની અંદર પ્રદૂષણ ઘટાડવું, બરાબર, અને બને એટલું પ્રદૂષણનો ઘટાડો કરવો. તો હવે આ પ્રદૂષણનો ઘટાડો કઈ રીતે થાય કે જો લોકો ઈ બાઇક ચલાવશે એટલે કે ઇલેક્ટ્રોનિક બાઇક ચલાવશે તો જ એ બાકીના બાઇક નહીં ચલાવે, તો જ પ્રદૂષણ ઘટશે. તો હવે યોજના અંતર્ગત શું યોજના શરૂ કરાઈ છે તો જો આપણે એના અંતર્ગત ઈ રિક્ષા લઈએ એટલે કે 3 વ્હીલર વાહન ખરીદીએ તો એના અંતર્ગત 48,000ની સહાય મળવા પાત્ર છે. હવે આમાં એવું થાય કે સાહેબ અમારે તો રિક્ષા ચલાવવી નથી તો અમને શું ફાયદો આમાં, તો તમારા માટે પણ ફાયદો છે. એટલે કે ધોરણ 9થી લઈ અને કોલેજ સુધી જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો 2 વ્હીલર આપણે ખરીદીએ, પણ કેવું 2 વ્હીલર, ઈ 2 વ્હીલર એટલે કે ઇલેક્ટ્રોનિક, બરાબર, વીજળીથી સંચાલિત, તો ત્યાં આગળ પણ આપણને 12,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. પણ ધોરણ 9થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે જ છે, બરાબર. ત્યારબાદની વાત કરીએ ક્વેશ્ચન નંબર 9, હર હાથ કો કામ હર ખેત કો પાણી, આવું સૂત્ર અથવા તો આવું વાક્ય કોના દ્વારા ઉચ્ચારાયેલું હતું તો યાદ રાખીએ શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા આ વાક્ય અથવા તો આ મંત્ર આપેલો હતો. તો આના રિલેટેડ જ આપણે દીનદયાળ ઉપાધ્યાય સાહેબને જોઈ લઈએ થોડા ઘણા. જેમ કે એમનો જન્મ 25મી સપ્ટેમ્બર 1916 મથુરા એટલે કે ઉત્તર પ્રદેશની અંદર થયેલો હતો, જ્યારે એમનું નિધન 11 ફેબ્રુઆરી 1969 ઉત્તર પ્રદેશના મુઘલસરાય રેલવે સ્ટેશન ખાતે થયેલું હતું. આ મુઘલસરાય રેલવે સ્ટેશન ખાતે થયું હતું એમનું નિધન, જેના કારણે 2018ના વર્ષની અંદર કેન્દ્ર સરકાર દ્વારા મુઘલસરાય રેલવે સ્ટેશન છે એમનું નામ ચેન્જ કરી અને અત્યારે હાલ આ રેલવે સ્ટેશનનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન આવું રાખેલું છે. તો આપણે પંડિત દીનદયાળ વિશે પણ થોડી ઘણી વિગતો યાદ રાખીશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, તાજેતરમાં માહિતી આયોગમાં કયા કયા કમિશનર શ્રીઓની નિયુક્તિ કરવામાં આવી તો યાદ રાખીએ શ્રી અમૃતભાઈ પટેલ અને શ્રી સુભાષચંદ્ર સોની. કઈ જગ્યાએ નિયુક્તિ કરાઈ છે તો માહિતી વિભાગની અંદર. આ માહિતી આયોગની થોડી ઘણી વાત કરીએ કે જેના હાલ મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો ડી.પી. ઠાકર. હવે આની સ્થાપના ક્યારે થઈ માહિતી આયોગની તો જ્યારે ગુજરાત આઝાદ થયું 1 મે 1960 ત્યારે જ આપણે એની સ્થાપના કરેલી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, તાજેતરમાં કઈ જગ્યાએ વકફ ટ્રિબ્યુનલ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો તો આના માટેની વિગત યાદ રાખીએ કે ગાંધીનગર ખાતે વકફ ટ્રિબ્યુનલ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. હવે આ કઈ જગ્યાએ શરૂ થયું છે તો ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ખાતે હાલ આ ટ્રિબ્યુનલની રચના કરાઈ છે. અને આના માટેનો અધિનિયમ એટલે કે વકફ અધિનિયમ 1995ની અંદર ઘડાયો હતો, જેની અંદર 2013માં સુધારો પણ કરાયેલો છે. ત્યારબાદની વાત કરીએ સિડબી, SIDBI, સિડબી બેંક, એનું પૂરું નામ જણાવો. ઘણી બધી વખત એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને આનું પૂરું નામ આપણને પણ આવડવું જોઈએ. હું બધા જ ક્વેશ્ચન અહીંયાથી લઈશ, પણ શેમાંથી લઈશ તો પાક્ષિકમાંથી લઈશ. અને શું કામ લઈશ કેમ કે કરંટની અંદર ચર્ચામાં હશે તો જ લઈશ, બરાબર. તો સિડબી બેંક પણ અત્યારે ચર્ચામાં છે. પહેલાં એનું પૂરું નામ જોઈ લઈએ, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો સિડબી બેંકનું પૂરું નામ યાદ રાખીએ. હવે જોઈએ કે શું કામ ચર્ચામાં છે તો કે હાલમાં ગુજરાત રાજ્ય ઉદ્યોગ વિભાગ અને સિડબી આ બંને વચ્ચે એક MOU થયા છે. ચલો આટલી ખબર પડી કે એક MOU થયા છે. તો ઘણા બધા આમાંથી ક્વેશ્ચન થાય કે સાહેબ MOU એટલે શું તો MOU એટલે એક પ્રકારના કરાર જેનું પૂરું નામ થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આ શું છે તો કે એક પ્રકારના કરાર છે. જુઓ હવે શું કામ એવી જરૂર પડી કે ગુજરાત રાજ્ય ઉદ્યોગ વિભાગને સિડબી બેંક સાથે કરાર કરવા જવા પડે? કેમ કે આપણને સૌને ખબર છે કે કોરોનાની જે મહામારી ચાલી આના કારણે ગુજરાતની અંદર નાના નાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તો આ નાના ઉદ્યોગોને ફરી પાછા બેઠા કરવા માટે સિડબી બેંક શું કરશે મદદ કરશે, બરાબર. તો એના માટે MOU થયા છે. હજી થોડી ઘણી વિગત આના વિશે મેળવીએ કે અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલે છે આનો અભ્યાસ સિડબી બેંક દ્વારા કરવામાં આવશે. આ સિડબી બેંક આનો અભ્યાસ કરી અને રાજ્ય સરકારને સૂચન કરશે
કે હવે આગળની પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી અથવા તો આ તમામ ઉદ્યોગોને કઈ રીતે બેઠા કરવા, બરાબર. ત્યારબાદ તો સિડબી બેંકની સ્થાપના જોઈએ. 2 એપ્રિલ 1990ના રોજ આની સ્થાપના થઈ હતી. સાથે આનું હેડક્વાર્ટર પણ જોઈ લઈએ. લખનઉ ઉત્તર પ્રદેશની અંદર સિડબી બેંકનું હેડક્વાર્ટર આવેલું છે. અત્યારે હાલ આના ચેરમેન તરીકે દેવેન્દ્ર કુમાર સિંઘ રહેલા છે. હવે આ સિડબી બેંકનું હજી એક કાર્ય જોઈ લઈએ કે આ શું કરે છે. તો MSME, આ MSMEના મુખ્ય ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ સિડબી કાર્યરત છે. સિડબીનું મુખ્ય કાર્ય શું છે? તો MSMEનું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે રહેવું. તો ફરી પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ MSME તમે નવું લઈ આવ્યા, તો આગળ મેં વાત કરી કે નાના નાના ઉદ્યોગો છે બસ એ જ MSME છે, એનાથી નહીં ચાલે સાહેબ. ફૂલ ફોર્મ જણાવો. તો ફૂલ ફોર્મ થાય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. બહુ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે કેમ કે ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂછાયેલું છે. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આ MSMEનું પૂરું નામ થાય. અને એના ફાઇનાન્સિયર તરીકે કોણ કામ કરે? તો કે સિડબી બેંક કામ કરે. આ સિડબી બેંકની સ્થાપના ક્યારે થઈ? તો 1990માં થઈ. સાહેબ આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો ઉત્તર પ્રદેશની અંદર છે. અત્યારે શું કામ સિડબી બેંકને લીધી સાહેબ? કેમ કે અત્યારે હાલ એને MOU કર્યા છે એટલા માટે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ. હાલમાં ભારત દેશે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ, ઇનોવેશન એટલે નવા નવા કંઈ પણ વસ્તુ ઇનોવેટ કરવી એના માટે, અને સ્ટાર્ટઅપ એટલે નાના નાના ઉદ્યોગોને સ્ટાર્ટઅપ કરવા. આના માટે ભારત દેશે કયા દેશ સાથે MOU? હવે MOU એટલે તમને ખબર હોવી જોઈએ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. આ MOU કર્યા છે. તો યાદ રાખીએ કે ભારત દેશે ઇઝરાયલ દેશ સાથે એક MOU સાઇન કર્યા છે. હવે ભારત દેશ વતી કોણે MOU સાઇન કર્યા? કોણે કરારમાં સિગ્નેચર કરી? તો અમદાવાદ ખાતે આવેલી iCreate નામની સંસ્થા. જોજો iCreate સંસ્થા કયા જિલ્લામાં છે એ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો અમદાવાદ ખાતે છે. એને અત્યારે શું કામ ચર્ચામાં છે? કેમ કે એણે એક MOU કર્યા છે. કોની સાથે? તો ઇઝરાયલ દેશ સાથે. તો આના માટેની તમામ વિગતો જોઈએ કે ઇઝરાયલમાં કોની જોડે? તો સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ એટલે કે SNC સાથે. હવે iCreateની વાત કરીએ કે આનું પૂરું નામ જણાવો. તો યાદ રાખો, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટેકનોલોજી એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, આ એનું પૂરું નામ થાય iCreateનું. ત્યારબાદ તો અત્યારે હાલ આના CEO કોણ છે iCreateના? તો શ્રી અનુપમ જાલોટ આના CEO તરીકે કામ કરે છે. બરાબર સાહેબ, આટલી વિગતની ખબર પડી ગઈ અમને. iCreate વિશે ખબર પડી, એને MOU સાઇન કર્યા એ ખબર પડી, ઇઝરાયલ વતી કોણે કર્યા એ ખબર પડી, ને ભારત વતી કોણે કર્યા એ ખબર પડી. તો હવે થોડી ઘણી વાત ઇઝરાયલ દેશ વિશેની કરી લઈએ. કેમ? કેમ કે અત્યારે ઇઝરાયલ દેશ સાથે જો વાત કરી હોય, MOU કર્યા હોય, તો કદાચ એક્ઝામની અંદર ઇઝરાયલ દેશ વિશે પૂછાય તોય આપણને આવડવું જોઈએ. જેમ કે ઇઝરાયલ દેશની રાજધાની તો જેરુસલેમ યાદ રાખીએ. ત્યારબાદ તો કે એમની ભાષા તો હિબ્રુ. શું કામ ભાષા લીધી? કેમ કે 2 એક્ઝામની અંદર અહીંયાથી ભાષા પૂછાયેલી છે. જ્યારે ઇઝરાયલ દેશ ચર્ચામાં હોય ત્યારે એમની ભાષા પૂછાયેલી છે કે ઇઝરાયલ દેશની ઓફિશિયલ લેંગ્વેજ જણાવો, તો હિબ્રુ. ત્યારબાદ તો એમના PM એટલે કે એમના વડાપ્રધાન કોણ છે? તો આ નામ તો આપણને જાણીતું જ હોવું જોઈએ, બેન્જામિન નેતાન્યાહુ, બરાબર. કેમ કે શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ જોડે આ વ્યક્તિને પણ આપણે જોયેલા હોય. ત્યારબાદ તો કે આમનું ચલણ, જેવી રીતે ભારતની અંદર રૂપિયા ચલણ છે, બાંગ્લાદેશની અંદર ટકા છે, અને પાકિસ્તાનની અંદર એ રૂપિયા જ છે, અને જાપાનનું યુએન છે. એવી જ રીતે આપણા ઇઝરાયલ એટલે કે આ ઇઝરાયલ દેશનું ચલણ શું છે? તો ન્યૂ સેકેલ છે. તો ઇઝરાયલ દેશ વિશે આટલી વિગત આપણે યાદ રાખીશું. કેમ કે અત્યારે ઇઝરાયલ દેશ ચર્ચામાં છે એટલા માટે. ત્યારબાદની વાત કરીએ કે ગુજરાતની 2 યુનિવર્સિટી જેને હાલ રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો અપાયો છે. હવે આ 2 યુનિવર્સિટીના નામ જણાવો. તો આ 2 યુનિવર્સિટી છે રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્ટિફિક યુનિવર્સિટી. હવે આ બંને યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો જો દરજ્જો મળેલો હોય તો આગળ જતાં આ બંને યુનિવર્સિટીને ઘણો બધો ફાયદો થવા પાત્ર છે, બરાબર. તો આમાં રહેલી રક્ષાશક્તિ યુનિવર્સિટીને થોડી ઘણી જોઈ લઈએ. જેમ કે આ રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના 2009ની અંદર કરેલી હતી. હવે આ જે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવાની વાત છે એના માટેનું લોકસભામાં એક બિલ રજૂ થયું. આ બિલ રજૂ થયું, પસાર થઈ ગયું, કાયદો બની ગયો અને એને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપી દીધો. પણ આ સમગ્ર પ્રક્રિયાની અંદર એક મંત્રીનો સૌથી વધારે ફાળો હતો જેને કહેવાય G. કિશન રેડ્ડી. કેન્દ્રીય ગૃહમંત્રી G. કિશન રેડ્ડી દ્વારા જ
સૌથી પ્રથમ વખત લોકસભામાં આ બિલ રજૂ કરાયું હતું. તો આ વ્યક્તિને પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ તો કે ભાઈ આ રક્ષાશક્તિ યુનિવર્સિટી સાહેબ કઈ જગ્યાએ આવેલી છે? તો યાદ રાખો એનું હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે આવેલું છે. બરાબર, તો આ બંને યુનિવર્સિટી વિશે યાદ રાખીએ. અને હાલ રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો કઈ યુનિવર્સિટીને મળેલો છે એ પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ તો તાજેતરમાં કારખાના અધિનિયમના ખાલી જગ્યા વર્ષમાં સુધારો કરવામાં આવ્યો. જુઓ, અત્યારે કારખાના અધિનિયમનો કાયદો હતો. આ કાયદો વર્ષ 1947માં આવેલો હતો. આ કાયદાની અંદર અત્યારે હાલ 2020ની અંદર સુધારો કરવામાં આવ્યો. શું કામ સુધારાની જરૂર પડી? કેમ કે ઘણા બધા ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા સંસ્થાઓ અથવા તો કંપનીઓ અથવા કારખાનાઓ એમાં ઘણા બધા નિયમ લાગુ પડતા હોય. જેમ કે 100 અથવા 100થી વધારે કર્મચારીઓ જો હોય તો ત્યાં આગળ આપણે શું કરવું પડે? તો કે પ્રોવિડન્ટ ફંડ પ્રોવાઈડ કરવું પડે. પછી તો કે આટલાથી આટલા વધારે કર્મચારીઓ થાય તમારે ફાયર સેફ્ટીના સાધનો ગોઠવવા પડે. પછી તો કે ત્યાં આગળ ઇન્કમ ટેક્સ આટલો ભરવો પડે અથવા તો આટલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી પડે. તો આ બધા નિયમ એવા હતા કે જેના કારણે ઘણા બધા કારખાનાઓ છે એ લોકડાઉન બાદ એટલે કે કોરોનાની મહામારી બાદ ઘણા બધા લોકોને કામ ઉપર રાખતા નહોતા. કેમ કે એ લોકોને રાખીએ તો વધારે કર્મચારી રાખીએ તો વધારે સેફટીનું ધ્યાન રાખવું પડે, વધારે બીજા બધા ચાર્જીસ વધી જાય. તો એટલા માટે અત્યારે શું કર્યું સરકારે? અત્યારે હાલ આ અધિનિયમમાં થોડી ઘણી છૂટછાટો આપી. તો એટલા માટે આપણે આ વર્ષ યાદ રાખીએ કે મૂળ કયા વર્ષે આ કાયદો આવેલો હતો? તો 1947ની અંદર. શેના માટે? તો આપણે વાત કરી કે નવા અથવા તો જો નાના ઉદ્યોગો સ્થાપવા હોય તો આના થકી આપણને પ્રોત્સાહન મળશે. બરાબર, કેમ કે છૂટછાટ આપી છે. અને જો કારખાનાની અંદર છૂટછાટ મળે તો કારખાના નવા સ્થાપવા માટે પણ વધશે. તો જેમ નવા કારખાના વધશે તો એના કારણે રોજગારી પણ મળશે. બરાબર, તો રોજગારીમાં પણ વધારો થશે. તો આ કારખાના અધિનિયમ આપણે યાદ રાખીએ 1947, જેમાં હાલમાં જ સુધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ તો કે આવી રીતે સાહેબ કારખાના અધિનિયમમાં સુધારો કર્યો એ જ મુજબ હાલમાં કોન્ટ્રાક્ટર મજૂર જેના નિયમન અને નાબૂદી અધિનિયમ ખાલી જગ્યા વર્ષમાં સુધારો કર્યો. તો જેવી રીતે કારખાના અધિનિયમ એ જ મુજબ આ મજૂરનો અધિનિયમ છે, કોન્ટ્રાક્ટર માટેનો અધિનિયમ જે વર્ષ 1970ની અંદર આવેલો હતો એની અંદર પણ સુધારો કરાયો. તો અગેન જેવી રીતે કારખાનાની પરિસ્થિતિ છે એ જ મુજબ આની પરિસ્થિતિ છે. શેના માટે? તો કે એમાં રહેલા શ્રમયોગીઓની સંખ્યામાં વધારો કરવા માટે આ અધિનિયમની અંદર હાલ સુધારો કરાયો છે. અને આ કાયદો કોના દ્વારા ઘડાયેલો હતો? તો આ કેન્દ્ર સરકારનો કાયદો છે. હવે જ્યારે 1 ઓક્ટોબરનું પાક્ષિક વાંચીએ ત્યારે ઘણા બધા આવા કાયદા જોવા મળે કે જેની અંદર હાલમાં જ સુધારો કર્યો હોય. ભલે એ કાયદા વિશે ડિટેલમાં અથવા તો એની કલમ જોવા જવાની જરૂર નથી કે કઈ કલમની અંદર સુધારો થયો, પણ આ કાયદાના વર્ષ આપણને એટલીસ્ટ આવડવા જોઈએ. બરાબર, જેમ કે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો 2003માં આવેલો હતો જેમાં હાલમાં સુધારો કરાયો છે. ત્યારબાદ ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963. ત્યારબાદ છે ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947 અને ગુજરાત જુગાર અધિનિયમ 1887, જેની આપણે લાસ્ટ પાક્ષિકની અંદર પાસા એક્ટની વાત કરી હતી. બરાબર, એમાં પણ હાલમાં સુધારો કરાયો છે. તો આટલા કાયદાઓ આપણે યાદ રાખીશું ક્યારે વર્ષમાં આવેલા હતા અને જેમાં હાલ સુધારો કરાયો હોય. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ. અચ્છા, અહીંયા આગળથી આ પાક્ષિકના ક્વેશ્ચન આપણા પૂરા થાય એટલે કે 1 ઓક્ટોબર 2020 જેના પાક્ષિકની આપણે વાત કરી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી. ફરી પાછા મળીશું ત્યારે નવા પાક્ષિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.